એ એજમાં યુએસ બેઝડ ક્લાયન્ટ ક્રેક કરવું કેટલું હાર્ડ હતું? સૌથી વધારે તો પહેલી વસ્તુ તો ખબર જ નહોતી કે ક્લાયન્ટ લાવવાનો હોય છે, કે ત્યારે કઈ ખબર નહોતી કે આપણે આને ફ્રીલાન્સિંગ કહેવાય. મને ફ્રીલાન્સિંગ વર્ડ અત્યારે ખબર પડી છે 2-4 વર્ષ પહેલા, કે હું જે કરતો હતો એને ફ્રીલાન્સિંગ કહેવાતું. આઈ વોઝ લાઈક કે જસ્ટ સ્ટાર્ટ કરીએ અને કંઈક બનાવતો રહ્યો અને પોસ્ટ કરતો રહ્યો. પછી લોકો મને કહે ભાઈ મારું બી આવું મારું બી બનાવી દે, તું મને આવું મારા માટે બી બનાવી દે. તો પહેલા તો મેં ફ્રીમાં બનાવ્યું. પછી મને ખબર પડી માર્કેટમાં આ વસ્તુના લોકો ફોટો એડિટિંગના 100 રૂપિયા 200 રૂપિયા ચાર્જ લે છે. તો જેવું હું બનાવીને જઈ મેં શો ઓફ કર્યું, લાઈક તમે જે બનાવો છો તેને ડેઈલી મૂકો, કઈ બી જગ્યાએ તમે જે કન્ટેન્ટ ક્રિએશન બહુ ઇમ્પોર્ટન્ટ, તમે જે કર્યું તે લોકોને બતાવો તો 5 લોકો તેમાં ઇન્ટરેસ્ટ લેશે. તો હું વિડીયો મૂકતો હશે, ખબર નહીં તે યુએસએ માં કે કઈ જગ્યાએ પહોંચી ગયો ફોટો મારો, તો તે ફોટો ત્યાં પહોંચ્યો ને તો ત્યાંથી મને યુએસ ક્લાયન્ટ નું આવ્યું મેસેજ આવ્યો કે યાર તમે શું કે મારો એક રેબિટ બનાવવાનો છે. અને હું તો ત્યારે નવો યાર કે આ યુએસએ થી મને કોન્ટેક્ટ કરે છે અને કેવા ને રેબિટ બનાવવા મેસેજ કરતો હશે. તો મેં ગૂગલ માંથી એક રેબિટ નો સ્ક્રીનશોટ લીધો અને એને મોકલી દીધો, લો ભાઈ તમારું રેબિટ મેં બનાવી દીધું. તો ભાઈ કે ભાઈ હું તને $8-10 પે કરવાનો છું, મારે રેબિટ ગૂગલ નું જ જોતું હતું તો હું તને કહી દેતે. ત્યારે મને એમ થયું કે ભાઈ ખોટું કરીને તો ક્યારે ભલું નહીં થાય, કે આવી રીતના એક સસ્તો વે તો નહીં નીકળે. પછી મેં મહેનત કરી, તે પ્રોજેક્ટ પર 7 થી 8 દિવસ બેઠ્યો, ભલે પૈસા $8-10 જ હતા, 7-8 દિવસ મહેનત કરી. પછી જયારે મેં બનાવ્યું ને પછી તે બહુ ઇમ્પ્રેસ થયો. તે માણસે કીધું ચાલ ભાઈ હું તારા $8 કરવાના $10 આપું છું, તારે તને ક્યાં પેમેન્ટ કરું. હવે ત્યારે યુપીઆઈ બી નહીં, મોદીજી એટલું બધું યુપીઆઈ ફાસ્ટ લાવ્યા બી નહોતા, તો ત્યારે બહુ અર્લી સ્ટેજ હતું યુપીઆઈ નું. એ બી યુપીઆઈ તો ચાલો ઇન્ડિયન પેમેન્ટ માટે છે, બહાર ચાલતું તો આપણે ભાઈ પેપાલ ને તે બધા. મારી પાસે એજ નાની, કઈ ઓનલાઈન પેમેન્ટ નહીં, અને આપણા પપ્પાનું બી બધું લોકલ જ કામકાજ હોય, કે બધું અહીંયા ઇન્ડિયન ટ્રાન્સફર થતું હોય. તો તે પૈસા મોકલવાના. ત્યારે હું અટક્યો કે ભાઈ આ યુએસ ક્લાયન્ટ છે, પૈસા કઈ રીતના લાવવા, રિસર્ચ કર્યું, કઈ આઈડિયા. પછી એક એવો ઇન્સિડન્ટ હતો ને કે મેં વિચાર્યું શું કરી શકીએ. એક આઈડિયા આવ્યો મને કે હું Amazon.com એ વર્લ્ડ વાઇડ શિપિંગ કરે છે, Amazon.com માંથી હેન્ડ ગ્લવ્સ પછી સેનિટાઈઝર ને તે બધું મેં છે ને મારા માટે મંગાવી દીધું, કેમ કે કોરોનાનો ટાઈમ હતો. અને પછી એ ભાઈ ઓર્ડર કરી દીધું મારા માટે. $10 નું પહેલું મેં કંઈક સમથિંગ અરાઉન્ડ 400-350 વેલ્યુ હતી, તો તે રીતના મેં પેમેન્ટ લીધું હતું. તો ત્યારથી પછી ધીમે ધીમે ક્લાયન્ટ આવવાનું શરૂ થયું ને પછી ખબર પડી કે યાર યુએસએ માં બી માર્કેટ છે, ઇન્ડિયામાં બી માર્કેટ છે, અને આવી આખી ગ્લોબલી બી તમે કામ કરી શકો તો અહીંયા બેઠા. અને અત્યારે તો બહુ મોટું કલ્ચર આવી ગયું છે ફ્રીલાન્સિંગ નું. ત્યારે તો બહુ અર્લી હતું, 5-6 વર્ષ પહેલા તો. બરાબર. અને આ વેક્ટર આર્ટ જે તમે વાત કરી, એ વેક્ટર આર્ટ શું છે એના પર તમે થોડુંક એક્સપ્લેન કરશો? વેક્ટર આર્ટ શું છે? અત્યારે તો એઆઈ નો આપણો ટાઈમ છે, રાઈટ? અત્યારે તો આપણે બધો સ્કેચ બનાવવો હોય છે. આપણે ગિબલી આર્ટ આવ્યો હતો, રાઈટ? ગિબલી આવ્યો હતો ચેટ જીપીટી નો. તો તે એક પહેલાના સમયમાં એઆઈ નહોતું. 5-6 વર્ષ પહેલા જો એઆઈ નહોતું તો લોકો પોતાના પોર્ટ્રેટ્સ ને એવું બધું છે ને ડિઝાઇન, તો તે લોકોને ફૂલ સ્કેચ થી કરવી પડતી હતી. તો આપણે નોર્મલી જે સ્કેચ કરતા હતા ને એનો જ એવો સ્કેચ ડિજિટલી સ્કેચ થતો હતો, કે તમે આખો બોર્ડર લાઈન થી લઈને સ્કિનના કલર ફિલિંગ થઈ ગયું, આઈબ્રોઝ, નોઝ અને બધી વસ્તુ ફૂલ ડિટેલિંગમાં તમે આખું ડ્રો કરો છો, એમાં કલર ફિલિંગ કરો છો. અને તમારો ટિકટોક ના ટાઈમે આ બહુ ફેમસ થયું હતું. બધાના જે વોલપેપર, બધાની જે ડીપી હતી ને પોતાના વેક્ટર આર્ટ બનાવેલા હતા. તો તે મેં ડિઝાઇનિંગ શીખી, મોબાઈલમાં હું સ્કેચ કરતો હતો. 6 કલાક 5 કલાક જેટલો ટાઈમ થતો. $300 $400 $500 આપતા, પણ 5-6 કલાક બનાવીને બનાવવું પડતું હતું તમારે ફૂલ ડિટેલિંગમાં. તો એ જ કાઇન્ડ ઓફ સ્કેચ જેવું હતું, ડિજિટલ સ્કેચ કહી શકો. પાર્ટ ઓફ ગિબલી આર્ટ જેવી એક સ્ટાઇલ હતી અને સ્કેચનો પાર્ટ હતો. પણ જાતે મહેનત થી કરવું પડતું હતું, એવું નહીં કે એઆઈ માં ફોટો નાખ્યો ને બની ગયું. બરાબર.